હે હું તમને શું કહું હા ઓણ છે ને વાવેતર કરવું છે તમારે હવે મારે વાવવું સોયાબીન હો ભાઈ મારે એ માંડવી બાંડવી ઓણ કાંઈ વાવવાની આપણી ગણતરી નથી એમાં નકરો મૂંડો ને તરકીડી ને ઉધી ને આવીને આવીને ખાઈ જાય દવાઈઓ એક તો મોંઘા ભાવની લઈ લઈને છાંટવીઓ ને વાહે વધે ને કાંઈ સોયાબીનમાં વગર ખર્ચે વેરાયન્ટ જ વગરનું ઉત્પાદન કહેવાય પણ એમ નહીં તો સોયાબીનનું બી તમને મળી જશે હાલ્યો તમે એક કામ કરો હું ખેતી કામ કરી લઉં ને હા તો સોયાબીન લઈ આવજો 8માં ક્યાં લખાયું અહીંયા દાતરાણા લખાયું લખાવી દીધું ત્યાં કમ્પ્લીટ આપણે નામના કટામાંથી આપણું નામ લખેલો પડ્યા છે 8 કટા છે વાંધો નહીં હાલો તો હું લ્યો તમે ખેતી કામ કરો તો હું સોયાબીન બી લેતા આવો એ તાર પપ્પાનું હું સોયાબીનનું બિયારણ લેવા જાઉં છું તારે આવવું છે કે શું કરવું છે પણ સોયાબીન નથી વાવવાના થતા એલા પણ એને માંડવી વાવવાની ના પાડે છે એ તો મારે સોયાબીનનું એનું બી લખાવી દીધું હે આ વર્ષે માંડવી જ વાવવાની છે કેમ જો માંડવી આપણે બિયારણ લેતા આવી અને માંડવી જ લેવાની છે તમારે આવવું હોય તો હાલો પૈસા દીધા ની નકે લાવો તો હું લેતા આવું બિયારણ હા તો હાલ આપણે માંડવી લઈ આવીએ અરે કેવા મોટા મોટા આવડા દાણાવાળી માંડવી આવી છે 100 નંબરની લેતા આવી હાલો હાલ હું બેટા તમે લઈ આવ્યા સોયાબીનનું બિયારણ કાંઈ અરે એવા સોયાબીન વાવવાનું ના પાડું છું માંડવી વાવવાની છે તો આ બિયારણ તો 100 નંબર માંડવી દેખાય દાણા જો આવા મોટા મોટા આ માંડવી ક્યાંથી લઈ આવ્યા તમે 100 નંબર આ અમે લઈ આવ્યા છે બિયારણ બહુ દૂર થી ગીરમાંથી અને વણ આપણે જો આવી માંડવી મોટી મોટી બનાવવાની છે બિયા આનો ભાવ બહુ આવે આ 100 નંબર હા 100 નંબર વાહ ભાઈ વાહ પણ આમાં માંડવીનું તમે કયો હા પણ બટા આમાં તમને ખબર છે શું ખબર હે આમાં જો પેલા તો મૂંડો આવે પછી તરકીડી આવે આવી ગયા પછી ઉધી આવે આવી ગઈ ઈ પછી બીજી અન્ય એવી જીવાયતું હોય ને બટા હા એટલે આનું ઉત્પાદન નથી આવવા દેતા અને મૂંડા આવે કેવા આખી હાયરું ને હાયરું આમ ફૂકાઈ જાય તમારો પ્રોબ્લેમ જ ઈ છે ને કે આ તમારે ઉગે ઈ પેલા તો ઈ ખાઈ જાય છે ઈ જ વાત છે તો એના માટેનું છે ને આવડું આ જો બીજ કોલ્ડ અલ્ટ્રા સહારા ઇન્ટરનેશનલ કંપનીનું આને છે ને આ તમારા દાણા જે વાવવાના હોય ને એની 8 થી 10 કલાક પહેલા આનો કોટ ચડાઈ દેવાનો પટ કહેવાય ને તમારે આ માંડવી દાણા માથે હા દાણાની માથે બરાબર આ પટ ચડાવી દેવાનો 8 થી 10 કલાક દાણા રેવા દેવાના અને પછી તમારે છે ને પછી આ માંડવીના દાણા વાવતી સમય તો આ ધાનુકા કંપનીનો વિટાવેક્સ પાવર બરાબર આને છે ને તમારા દાણા વાવતી સમયે આનો આમ પટ માર દેવાનો છે બરોબર આનો ઈ પાવડર નો હા એટલે આ તમારી ઓલી કાળી ફૂગ ને લીલી ફૂગ ને દૂધિયા ફૂગ ને કેવી હોય કાળી ફૂગ આવે ધોરી ફૂગ આવે ધોરી શરમી આવે એ બધી ફૂગનું નિયંત્રણ આ પાવડર કરશે ઈ આ પાવડર કરશે એનું નિયંત્રણ અને પછી ઉગવામાં ફટાફટ આના આ બેસ્ટ બરાબર વાહ ભાઈ વાહ યાદ રહી ગયું ને આ બે દવાઈ આવી ગઈ છે ના 100 નંબરની માંડવી આવી ગઈ છે મેં લઈ આવી દીધું છે હવે તમારે ખેતરમાં વાવી દેવાનું છે અને માંડવીને બીયા સાફ કરાવવાના છે ઈ તો અમે સાફ તો આઈ છે કરી લઉં બાકી તમારે જે કારણસર માંડવી નહોતી વાવી ને ઈ બેયનું મેં તમને સોલ્યુશન ગોતી દીધું છે બીજ કોલ્ડ અલ્ટ્રા અને આ વિટાવેક્સ પાવડર એ બેનો ઉપયોગ કરવાથી તમારા બધા રોગનું નિયંત્રણ થઈ જાય અને માંડવી ફટાફટ ઉગી જાય પછી ઓરા ખાવા ફોન સરસ લ્યો સારી કંપની છે ને સારા મળી કંપની અને પાછા ઉભા રહ્યા આ સોયાબીન ના પૈસા દીધા હતા ને લાવવાના તા માંડવી લીધી પૈસા ઘટ્યા છે એટલે ઈ પૈસા ને આ બે ના બિલ બધું ભેગું આકડી દો એટલે પૈસા ગણી ગયો પછી જાવી હાલો પપ્પાને સમજાવ્યું તો છે પણ મારા ખ્યાલ મુજબ એને કઈ સમજાણું નહીં હોય એવું લાગે છે મને અરે એને નો સમજાણું હોય તો કાઈ નહીં એને મારી કરતા સારી રીતે મને ખબર હશે કે મારું કઈ સમજાવવાનું નથી તમને તો ઉપરથી ગયું છે બેશક બાર તો વાત એમ છે કે તમને નો સમજાણું હોય ને પપ્પાને નો સમજાણું હોય ને તો બેના ફોનમાં યુટ્યુબ આવે છે બરાબર યુટ્યુબમાં ખેતિકા સાગર કરીને એક ચેનલ છે ઈ ખોલી લેવી ઈ ભાઈ ખેડૂત જ છે એને સારું સમજાવતા આવડે છે હું વાત કરે છે હા અને લાઈવ ક્યાંથી એને જાણવું પણ એમને મારે જોતું હોય તો મને મળી રહે આવડું અરે તળાજામાં હા નીલમ એગ્રો સનાલો મોટો બધો ત્યાંથી તમારે લઈ લેવાનું છે તળાજાના આજુબાજુ રહેતા હોય તો પણ હું તો અહીંયા રહું તો મારે આ બાજુ જોતું હોય તો તમારો એગ્રોમાં જડી જાહે હું વાત કરે છે વાહ ભાઈ વાહ તો હાલો હમણાં આમાં આટલું તો છે અને વધારે માહિતી માટે નંબર આપ્યો છે તળાજાવાળા ભાઈનો કઈ હજી નો આમાં વાહ અને નકર YouTube ચેનલમાં જઈને જોઈ લ્યો બીજું તો હું પણ નાખવાનું આ એટલે માંડવી થાય 1 નંબર 100 નંબર નહીં 1 નંબર